નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, એસબીઆઈ ની ભરતી આવી ગઈ છે અને ઘણા બધા ગુજરાતી વિદ્યાર્થી મિત્રોએ એસબીઆઈ ક્લેરિકલનું ફોર્મ ભરેલું હશે. તો એસબીઆઈ ક્લેરિકલની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સાદુ રૂપના દાખલાની એક સરસ મજાની સિરીઝ આપણે ચાલુ કરેલી છે. એસબીઆઈ ની અગાઉના પૂછાયેલા પ્રશ્નપત્રો ઘણા બધા આપણે સોલ્વ કરવાના છે દોસ્તો. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો. દોસ્તો, આની પહેલા આપણે 3 વિડીયો સાદુ રૂપના દાખલાના અપલોડ કરેલા છે, જે આપણી પીડીએફ ટેલિગ્રામ ચેનલ પર જેની પીડીએફ આપણે અપલોડ કરી દીધેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરેલી હોય તે લોકો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેથી કરીને રેડીમેડ તમને પીડીએફ દાખલા ત્યાં ગણવા મળી જાય. જે વિડીયો આપણે ચલાવેલા હશે, જે વિડીયો આપણે જોતા જશું, એની જ પીડીએફ આપણે પાછી આપણા ટેલિગ્રામ ચેનલ પર મૂકતા જશું, જેથી કરીને તમને રેડીમેડ પીડીએફ મટીરિયલ મળી રહે અને તૈયાર દાખલા ગણવા માટે મળી રહે. તો શરૂ કરીએ દોસ્તો આજનો ચોથો વિડીયો. હવે તમને એમ થતું હશે કે સાહેબ, સાદુ રૂપના એકના ટોપિકના 4 વિડીયો શા માટે? કારણ કે દોસ્તો, 35 માર્કનું એસબીઆઈ ક્લેરિકલની પ્રિલિમ્સની અંદર 35 માર્કનું ગણિત પૂછાય, જેની અંદર મોટા ભાગના પેપરમાં, જૂના પેપર તમે જોઈ લો તો મોટા ભાગના પેપરમાં 15 દાખલા સિમ્પ્લિફિકેશનના હોય, સાદુ રૂપના હોય. 15 દાખલા જો સાદુ રૂપના હોય ને 20 દાખલા બાકી બધું આવી જતું હોય, તો 50%થી થોડોક ઓછો, 50%થી થોડોક ઓછો, 40% આસપાસ, 40 થી 45% આસપાસ તો ખાલી સિમ્પ્લિફિકેશનના દાખલા થયા. તો મતલબ કે આપણે અલગ અલગ પેટર્ન કેટલી બધી આગળના 3 વિડીયોમાં શીખી ગયા છે. આજે ચોથા વિડીયોની અંદર પણ સરસ મજાની નવી પેટર્ન શીખવાની છે. હા, આપણી જૂની સ્ટાઇલથી જ ટાઈમર સાથે 20 સેકન્ડના ટાઈમર સાથે જ આપણે બધા દાખલા ગણશું. તો થઈ જાવ દોસ્તો બુક અને પેન લઈને તૈયાર. પહેલો દાખલો તમારી સ્ક્રીન પર ટાઈમર સાથે. થઈ ગયો ને 20 સેકન્ડમાં? નથી થયો. આ ચોથો વિડીયો છે દોસ્તો. અગાઉના 3 વિડીયો ન જોયા હોય તો એક વખત એને જોઈ લેજો, એટલે આની અંદર થોડી ઘણી ગ્રીપ આવી જાય. 50 થી 60 દાખલા આપણે જૂના પેપરના સોલ્યુશન કરેલા છે દોસ્તો. મેમરી બેઝ પેપર હોય બેંકની એક્ઝામનું, ગુજરાત ગવર્મેન્ટની જેમ પેપર ડિક્લેર ના થાય, એની આન્સર કી ના આવે, પણ જે છોકરાઓએ ભરેલું હોય એના ઉપર યાદ હોય, એના ઉપરથી મેમરી બેઝ પેપર બનાવેલું હોય. ડિફિકલ્ટી લેવલ ઓલમોસ્ટ સેમ હોય. આવા જ દાખલા હોય છે દોસ્તો. 15 દાખલા સિમ્પ્લિફિકેશનના સાદુ રૂપના જનરલી પૂછાય છે. ફિક્સ કોઈ સિલેબસ નથી, પણ જનરલી 15 દાખલા આટલા વર્ષોથી પૂછાય છે સાદુ રૂપના. તો આ દાખલાને 20 સેકન્ડમાં કેવી રીતે ગણવો એ જોઈએ. સૌથી પહેલા 75% છે 500 ના 75% કેટલા થાય? તો કે 375. કેવી રીતે થાય આપણે સમજીએ. 40% છે 650 ના 65 દુ 130, 13 દુ 26, 260 બેયનો સરવાળો છે 5, 7 ને 6 12, 7 ને 6 13, 1 4 ને 635 જવાબ આપણો આવે. બસ પતી ગયો દાખલો. હવે એને જોઈએ કે કેવી રીતે આપણે ગણીએ. તો પેલા તો 75% કાઢવાના છે 500 ના. બધા જ વિડીયોમાં ઓલમોસ્ટ આપણે કીધું કે ભાઈ ટકાની સાથે 2 0 ઉડે. વૈધા કેટલા? તો કે 75 વૈધા અને 5 વૈધા. 75 ગુણ્યા 5 કરીએ 7 5 35, 70 ગુણ્યા 5 કરીએ તો 350 અને 55 25 બીજા, એટલે 375 એ થયા. અને બાકી તો ખાલી સરવાળો જ કરવાનો છે. હવે 40% કાઢવાના છે 650 ના. 650 ના 40% માટે અગેન ટકાની સાથે 2 0 ઉડે. વૈધા એનો ગુણાકાર. શું વૈધું? તો કે 4 વૈધા અને 65 વૈધા. 65 ના ડબલ 130, 130 ના ડબલ 260. બસ આ બેનો સરવાળો છે કે જે થાય 635. ગણીએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. સ્ટાર્ટ. ચાલો દોસ્તો, શું કરશું? તો કે ભાઈ 45 32 ના છેદમાં 19 36 નું વર્ગમૂળ થાય 44 વત્તા 524 છેદમાં 4.
હવે 44 મને તો 1 થી 50 ના વર્ગ મોઢે આવડે છે એટલે ખબર છે 1936 નું વર્ગમૂળ થાય 44, પણ સાહેબ અમને ખબર નહોતી કે 1936 નું વર્ગમૂળ 44 થાય. કેમ કાઢીએ આપણે શીખીએ. ચલો અત્યારે શું આવશે? 4 એકા 4, 4 તેરી 12 ને 4 એકા 4, 131. આ બાજુનો જવાબ આવ્યો. અહીંયાનો જવાબ આને પણ 4 સાથે ડિવાઈડ થશે એટલે 11 ચોકુ 44. આ જો છેલ્લા બે સંખ્યા 4 સાથે ડિવાઈડ થઈ તો આખી સંખ્યા 4 સાથે ડિવાઈડ થાય, મતલબ કે આ આખો નંબર 4 સાથે ભાંગી શકાશે. તો કેટલા આવશે? તો કે 4 એકા 4, 4 એકા 4, અહીંયા 1 વધ્યો 13 બન્યા, 4 તેરી 12, 1 વધ્યો 12 બન્યા, 4 તેરી 12, 1133 ભાગ્યા 11 આવ્યા. કેટલા આવશે? 11 થી ભાગ ચાલે એટલે 11 એકા 11, 0 33 ઉતરે એટલે 11 તેરી 33. 103 વત્તા 131 કરવાના છે. બસ 4, 3 અને 2, 234 આપણો જવાબ. હવે તમને પ્રશ્ન થતો હશે કે પેલા એ બધું તો ઠીક છે, પણ 1936 નું વર્ગમૂળ તમે કાઢ્યું કેવી રીતના? તો જો ડિટેલમાં શીખવું હોય, પ્રેક્ટિસ કરવી હોય, કેટલા બધા દાખલા ગણવા હોય તો વર્ગમૂળ અને ઘનમૂળનો આપણો વિડીયો છે સુપર બનાવેલો. એક વખત એને વિઝિટ કરી લેજો. અત્યારે જ તમારી બુકમાં લખી લો કે આ ગણ્યા પછી આપણે વર્ગમૂળ ઘનમૂળનો વિડીયો જોવાનો છે. એની અંદર વર્ગમૂળ ઘનમૂળ 1 થી 100 સુધીના ગમે એવા નંબરના વર્ગ હશે એ આવડી જશે, ઘન હશે આવડી જશે, એના વર્ગમૂળ પણ આવડી જશે અને ઘનમૂળ પણ આવડી જશે. એનો એક સરસ મજાનો વિડીયો છે બનાવેલો. એની અંદર ભરપૂર પ્રેક્ટિસ પણ છે. અત્યારે આપણે જોઈ લઈએ કે 1936 નું વર્ગમૂળ કેવી રીતે કાઢ્યું. તો જ્યારે વર્ગમૂળ કાઢવાનું હોય ત્યારે કોઈ પણ સંખ્યાના 3 કટકા કરી નાખો. સૌથી પહેલા તો એનો છેલ્લો અંક, બાકીના અંકને એક અંકને માળો ચોપડી અને બાકી વધ્યા હોય જેટલા એટલા અંક. તો છેલ્લો અંક 6 છે, કઈ કઈ સંખ્યાના વર્ગમાં આવે? પેલા તો કે છેલ્લો અંક 6 એક તો 4 ના વર્ગમાં આવે ચોકે ચોકે 16, અને એક તો 6 ના વર્ગમાં આવે છાંયે છાંયે 36. આ બે પોસિબિલિટી હોય, કાં તો આના વર્ગમૂળમાં છેલ્લો અંક 4 હોય, કાં તો આના વર્ગમૂળમાં છેલ્લો અંક 6 હોય. બીજું, 19 થી નાનો વર્ગ કોણ? તો કે 19 થી નાનો વર્ગ આપણને બધાને આવડે 16, અને કોનો વર્ગ? તો કે 4 નો વર્ગ. મતલબ કે આ કાં તો 44 નો વર્ગ હશે, કાં તો 46 નો વર્ગ હશે. હવે 44 નો વર્ગ કે 46 નો? તો કે 4 નો એના પછીની સંખ્યા સાથે ગુણાકાર, 4 પંચાને 20. અહીંયા લખી નાખવાનું 20 થી. જો 20 થી આ 19 નાના, તો નાનો આપણો જવાબ એટલે કે 44 આપણો જવાબ. 20 થી આ સંખ્યા મોટી હોય તો મોટો આપણો જવાબ એટલે કે 46 આપણો જવાબ. અત્યારે કોણ છે? 20 થી નાના છે 19, એટલે આનું વર્ગમૂળ કેટલું થતું હશે? તો કે 44. થોડુંક ઝડપથી લાગ્યું હોય તો અગાઉ એક વિડીયો જોઈ લેજો. આ તો ખાલી તમને રેફરન્સ માટે આપણે શીખવ્યું હતું. હવે જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. ચાલો, આજના દાખલાનું લેવલ ગયા બધા કરતા થોડુંક અપ છે. શા માટે? થોડું કેલ્ક્યુલેશન વધારે છે, પણ આગળના ત્રણેય વિડીયો જોયા હશે તો તમને આમાં કોન્ફિડન્સ આવી જ જશે દોસ્તો. શું છે? 26 ગુણ્યા 34 છે. 26 ગુણ્યા 34 દેખાય બધાને? 26 એકાનો પાડો આપણે ફરજિયાત કરવાનો છે. બેંકની પરીક્ષાની તૈયારી કરતા હોય તો 30 સુધીના પાડા દોસ્તો કરવા જોઈએ. બરાબર છે? ન આવડતા હોય તો આજથી જ લાગી જજો. 30 સુધીના કડકડાટ પાડા આપણને આવડવા જોઈએ. 26 ચોખ્ખું થાય 104, વધી આવે 10, 26 તેરી 78 ને 10 88. ચલો, આના પછી ખાલી સરવાળો છે. શું છે? પ્લસમાં શું છે? તો કે 125 ગુણ્યા 7 કેટલા થશે? 7 પંચા 35, વધી આવી 1, 12 સત્તા 84 ને 1 85. ચલો, આ થઈ ગયા 800 ને સોરી 12 સત્તા 84 ને 3 87, 875. 875 માઇનસ 41 છે, આ બાજુ આવી જાય તો પ્લસ 41. બસ બધાનો સરવાળો જ છે. આર્યો આ સરવાળો છે, આ સરવાળો જ છે, આ બાજુ આવી જાય એટલે શું થઈ જાય? તો કે સરવાળો. ચલો, 10 1 8 ને 1 9 ને 7 16 16 ને 4 20 નું શૂન્ય, વધી 2 8 2 16 ને 2 18. 1800 આપણો જવાબ. બસ કાર્યક્રમ પૂરો થઈ ગયો. ગણ્યા હજુ એક દાખલો ટાઈમર સાથે. હવે જુઓ,
આ દાખલો ઓછા સમયમાં ગણવા માટે અહીંયા એનો વહીવટ કરે, આમ સાઈડમાં નો લખવા જવાય, આપણે આમ સાઈડમાં લખીએ, પેલા 196 ને બાદ કરીએ, પછી જે જવાબ આવે એમાંથી 169 પાછા પ્લસ કરીએ, એમ ને અહીંયા એનો વહીવટ કરો. શું કરો તો કે છેલ્લે તો સૌથી પહેલા તો શું કરીએ આપણે, છેલ્લા ડિજિટનો વહીવટ કરીએ. તો છેલ્લા ડિજિટનો વહીવટ કરો તો શું થાય, તો કે 6 માં 6 ગયા તો 0, 9 માંથી 4 ગયા તો 5. હાલો, છેલ્લા ડિજિટનો વહીવટ થઈ ગયો 5. હવે આગળના બધા ડિજિટ નાના નાના છે. 25, 25 માંથી 19 ડાયરેક્ટ બાદ કરો, કેટલા વધે 6. 6 અને 16 કેટલા થયા 22. 22 માંથી 14 બાદ થાય, કેટલા વધ્યા 8. બસ આ બધાયનો સરવાળો બાદ બાકી 85 આવી ગયા, ડાયરેક્ટ આપણને આવડી જાય. બરાબર છે. પછી શું છે, એને ભાગ્યા x, એને બરાબર 500. તો 85 ભાગ્યા 5 ગુણ્યા 100 બરાબર x કેટલા થાય 17 પંચ્યા 85 છેદમાં 100 છે, એટલે ડાયરેક્ટ આપણો જવાબ કેટલો આવે 1. બસ અહીંથી પછી આમ લખવાનું નહીં, તેથી કરીને વળી પાછું ગણવાનું નહીં. જર ખબર જ છે કે 17 પંચ્યા 85 થાય, 17 ના છેદમાં 100 આવે, એટલે લખવાની શું જરૂર છે, ડાયરેક્ટ જવાબ ટીક કરો. ગણો નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. સ્ટાર્ટ. ચાલો, સૌથી પહેલા ટકાની સાથે 2 0 તો દેખાતા જ નથી આપણને, એટલે ગુણ્યા 65 ગુણ્યા 4 વૈજા સાદા સીધા. 65 ગુણ્યા 4 એટલે 65 ના ડબલ 130, 130 ના ડબલ 260. આ બાજુનું કેલ્ક્યુલેશન આવ્યું કેટલું, તો કે 260. ચલો, આ ટકાની સાથે આ 2 0 ગયા. 35 ગુણ્યા 6 કરવાના છે. 35 ગુણ્યા 6 કરો કે 35 ના ડબલ 70, 70 3 વખત કરો કે 35 35 6 વખત કરો, બધું સરખું થયું. 70 ગુણ્યા 3 કેટલા થાય 210. કેટલો જવાબ આવ્યો આપણો 470. બસ કાર્યક્રમ પૂરો થયો. આવડી જાય, બહુ સહેલું છે. ચલો ગણીએ નેક્સ્ટ દાખલો. સ્ટાર્ટ. ચાલો રફમાં કેલ્ક્યુલેશન કરો, યાદ સીધું કેલ્ક્યુલેશન કરવાનું. શું કરવાનું, આ 2% ની સાથે આ 0 ઉડે, વૈધા 40 ગુણ્યા 6, 4 6 24, 240 વૈધા. 729 નું ઘનમૂળ, 1 થી 10 ના ઘન આવડતા હોય તો 729 નું ઘનમૂળ આપણને મોઢે આવડે, પ્લસ 9 અને 13 નો વર્ગ, 13 નો વર્ગ એટલે 169 કેવા થશે માઇનસ. ચાલો 9 માં 9 ગયા 0 વૈધા, 24 માંથી 16 ગયા તો 8 વૈધા. વૈધા કેટલા જવાબ આપણો 80. બસ કાર્યક્રમ પૂરો થઈ ગયો. દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને નોટિફિકેશન બેલ દબાવતા ભૂલાય નહીં, જેથી કરીને જ્યારે જ્યારે આપણે SBI ના અગાઉના પ્રશ્નપત્રો જેટલા પણ સોલ્વ કરશું એ બધાના વિડીયો મૂકતા જશું. આવી રીતે ટાઈમર સાથે ગણતા જશું. ટાઈમર શા માટે, કારણ કે તમને ખબર પડે કે ભાઈ SBI ના એક્ઝામ સેન્ટરની અંદર જ્યારે આપણે પરીક્ષા ભરવા બેઠા છે તો આપણું માનસિકતા કેવી હોય, આપણે કેટલી વારમાં કેટલા પ્રેશરમાં ત્યાં દાખલો પૂરો કરવાનો છે. અહીંયા 20 સેકન્ડનું ટાઈમર છે. ત્યાં પ્રશ્ન એક પ્રશ્ન માટે ટાઈમર નહીં હોય, પણ આખા વિષય માટે ટાઈમર હશે. ધારો કે ગણિત છે તો ગણિત 20 મિનિટમાં 35 ક્વેશ્ચન તમારે કરવાના છે. તો સાદુ રૂપના દાખલા જો આપણાથી 15 થી 20 સેકન્ડમાં થઈ જાય તો બાકીના જે દાખલા છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે, પછી નંબર સિરીઝ છે, પછી ક્વોડ્રેટિક ઇક્વેશન છે અને બાકીનું એરિથમેટિકમાં કેટલા બધા ચેપ્ટર્સ આવે, એવરેજ આવે, રેશિયો આવે, પછી પ્રોબ્લેમ ઓન એજીસ આવે, એરિયા, વોલ્યુમ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, પ્રોબ્લેમ્સ ઓન ટ્રેન્સ, બોટ્સ એન્ડ સ્ટ્રીમ, આ બધા દાખલા તમારે કેમાં આવે એરિથમેટિકમાં. તો એમાં આપણને થોડોક ટાઈમ વધે જો આ 15-20 સેકન્ડમાં ગણી નાખ્યા હોય તો. જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. સ્ટાર્ટ.
પેલી નજરે દેખાતો દાખલો, અઘરો દેખાતો દાખલો, ડિફિકલ્ટ દેખાતો દાખલો, મૂકી દેવાનું મન થઈ જાય એવો દાખલો 5 સેકન્ડનો મહેમાન છે. 5 સેકન્ડમાં તો આને કેમ કરવું? એક તો પોઈન્ટ વાળા નંબરની પાછા ટકા જોઈએ. જ્યારે આપણને આવી કંઈક ટકાવારી આપેલી હોય ને, એ દાખલો બહુ સહેલો. 16.67% એટલે કોઈ પણ સંખ્યાનો છઠ્ઠો ભાગ થાય. જોઈએ આપણે હમણાં શા માટે. 11.11% એટલે કોઈ પણ સંખ્યાનો 9મો ભાગ થાય. અને 14.28% એટલે કોઈ પણ સંખ્યાનો 7મો ભાગ થાય. હવે થઈ ગયો કે નહીં? ચલો જોઈએ. આ 24 ગુણ્યા 1/6 છે, પ્લસ 36 ગુણ્યા 1/9 છે, પ્લસ 42 ગુણ્યા 1/7 છે. સોરી, આ ગુણ્યા. તો હવે દાખલો સહેલો થઈ ગયો. શું થઈ ગયું? તો કે ભાઈ 6 ચોકુ 24, અહીંયા 4, 9 ચોકુ 36, પ્લસ 4 બીજા અને 7 છક 42, પ્લસ 6 બીજા. બસ આ થઈ જાય. 5 સેકન્ડમાં થઈ જ જાય. ખબર હોય તો શું ખબર હોય? કે ભાઈ આની અપૂર્ણાંક વેલ્યુ કેટલી છે? કોઈ પણ ટકાવારીની અપૂર્ણાંક વેલ્યુ જો આવડી જાય તો આપણા માટે દાખલો સહેલો થઈ જાય. 6 ને 4 10 ને 4 14 આપણો જવાબ આવી જાય. અપૂર્ણાંક વેલ્યુ કેટલી અને કઈ કઈ એક વખત જોઈ લઈએ. જો અગાઉના વિડીયોમાં આપણે કીધેલું જ છે, શોર્ટકટ ટ્રિક્સના વિડીયોમાં, છતાં એક વખત જોઈ લો કે ભાઈ કોઈ પણ સંખ્યાના 50% કાઢવા હોય તો એને એક દુત્યાંશ સાથે ભાંગી નાખો. 50% કાઢવા હોય, બરાબર, આપણને ખબર જ છે કે ભાઈ અડધા કરી નાખીએ આપણે. 50% એટલે શું? તો કે અડધા કરી નાખીએ. ચલો, પછી 33.1/3% કાઢવાના હોય, અથવા તો 33.33% કાઢવાના હોય તો 1/3 સાથે ભાંગી નાખો. 25% કાઢવાના હોય તો 1/4 સાથે ભાંગી નાખો. પછી 20% કાઢવાના હોય તો 1/5 સાથે ભાંગી નાખો. 16.2/3% એટલે કે 16.67% કાઢવાના હોય તો છઠ્ઠો ભાગ કાઢી લ્યો. 14.28% કાઢવાના હોય તો 7મો ભાગ કાઢી લ્યો. 12.5% કાઢવાના હોય તો 8મો ભાગ કાઢી લ્યો. 11.11% કાઢવાના હોય તો 9મો ભાગ કાઢી લ્યો. આવડી જાય. 75% કાઢવાના હોય તો ગુણ્યા 3 ભાગ્યા 4 કરી નાખો. પછી 40% કાઢવાના હોય તો ગુણ્યા 2 ભાગ્યા 5 કરી નાખો. ગુણ્યા 2 ભાગ્યા 5 કરી નાખો કોઈ પણ સંખ્યાને. 60% કાઢવાના હોય તો ગુણ્યા 3 ભાગ્યા 5 કરી નાખો. ચલો, આનો એક સ્ક્રીનશોટ લઈ લો અને આ બધી વેલ્યુ ગોખી નાખજો. ભાઈ આ ટકા આવે એટલે સીધા આપણે ગુણાકાર જ કરી નાખવાના. અગાઉના વિડીયોમાં આની શોર્ટકટ ટ્રીક પણ શીખડાવેલી છે, આપણે જોઈ લેજો એક વખત, તો તમને આ બધું સહેલું લાગશે. જોઈએ નેક્સ્ટ દાખલો. જો આ દાખલાને 20 સેકન્ડમાં ગણવા માટે રફમાં શું શું લખવાનું એ ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલા તો આ સરવાળા બાદબાકી 12 આવી એટલી ખબર પડી જાય આપણને. સરવાળા બાદબાકી 12, ગુણાકાર બધા, ગુણાકાર ભાગાકાર બધા કૌંસમાં. આપણે અગાઉના બધા વિડીયોમાં આ શીખી ગયા છીએ. 35 ગુણ્યા 25, 35 ગુણ્યા 25 કરવાના હોય તો હું આને 25 ગુણ્યા 25, 25 નો વર્ગ મને આવડે કેટલો થાય તો કે 625, અને 25 ગુણ્યા 10 એટલે 250. મેં 25 ગુણ્યા 35 ના બે કટકા કરી નાખ્યા. એક વાર 25 ગુણ્યા 25 કર્યા અને બીજી વાર 25 ગુણ્યા 10 કર્યા. આ બેયનો સરવાળો કેટલો થશે તો કે 875. 55 ગુણ્યા 45 એટલે હું 45 નો વર્ગ મને આવડે મોઢે. કેમ? આપણે શીખી ગયા છીએ કે ભાઈ જ્યારે છેલ્લો અંક 5 હોય તો 25 થાય અને 4 નો એના પછીની સંખ્યા સાથે, 4 નો એના પછીની સંખ્યા એટલે કે 5 સાથે ગુણાકાર કેટલા થાય? 20 25. 45 નો વર્ગ મને આવડે 20 25. 45 ગુણ્યા 10 હજી ઘટે 450. કેટલા આવે? અહીંયા જ લખાય. શું કામ? કેમ કે આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કરવાનો તો અહીંયા જ લખો સાઈડમાં. ચલો, કેટલા આવશે? 5 7 2 અને 4. ત્રીજું 65 ગુણ્યા 75 કરવાના છે તો 65 નો વર્ગ કરો કેટલો થશે? 6 7 42 25. જોઈ લેજો આગળ શોર્ટ ટ્રીકમાં.
અને 650 બીજા 65 નો વર્ગ વત્તા 65 ગુણ્યા 10. ચલો કેટલો આવશે સરવાળો આનો? 5 5 ને 2 7 6 ને 2 8 અને 4 બીજા. શું કામ મેં અહીં લખ્યું, અહીંયા શું કામ ન લખ્યું? બે વખત શું કામ લખું? અહીંયા લખો, અહીંયા લખો, વળી પાછું અહીંયા લઈ આવો. ડાયરેક્ટ જ રફમાં આમ જ લખો. કેટલા થાય? 5 તેરી 15 વધી 1 7 તેરી 21 ને 1 22 વધી 2 8 ને 2 10 ને 14 ને 22 2 4 ને 4 8 8225 આ બાજુનો વહીવટ થયો. એને ભાગ્યા 5 હજી કરવાના બાકી છે. અહીં નહીં લખો. કેટલા થશે? 5 એકા 5 3 વધ્યા 2 ઉતરા 32 થયા. 5 6 30 2 વધ્યા બીજા 2 ઉતરા 22 થયા. 5 ચોક 20 2 વધ્યા 5 ઉતરા 55 25. જવાબ કેટલો આવ્યો આપણો? 1645. આવડી જાય આવું? આગળના બધા વિડીયો જોયા હશે તો આ બધા રમકડા જ લાગશે તમને. બરાબર? જોઈએ નેક્સ્ટ વિડીયો. સ્ટાર્ટ. શું છે? શું વધે છે? તો કે ભાઈ પેલા તો આ બે નો ભાગાકાર થાય 9 સત્તા 63 અમને બધાને આવડે કે 70 થાય. ગુણ્યા કાઉન્સનો વહીવટ કરીએ તો આ કાઉન્સ પેલા સોલ્વ થશે એટલે 118 માઈનસ 106 કેટલા વધ્યા? 12 12 વત્તા 3 એટલે આખા કાઉન્સનો વહીવટ આવ્યો 15. 15 ગુણ્યા 7 15 સત્તા 105 1050. બસ બીજું કઈ હતું જ નહીં આમાં. આમાં કઈ મોટો સી મારવાનો છે જ નહીં. આવડી જાય એવું જ છે દોસ્તો. વિડીયો ગમતો હોય તો એક વખત લાઈક કરી દેજો નાનકડી એવી, અને જવાબ તમારે 20 સેકન્ડની અંદર આવતા જતા હોય તો એને કમેન્ટમાં આપતા જાજો દોસ્તો. જોઈએ નેક્સ્ટ દાખલો. સ્ટાર્ટ. જ્યારે જ્યારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આમ સાગમટે આવે ત્યારે શું કરીએ આપણે? ગુણાકાર ભાગાકારને કાઉન્સમાં પૂરી દઈએ. અત્યારે ધારો કે તમારી પાસે સ્ક્રીનમાં લખેલો છે આન્સર, તો આને મનમાં રાખો. આ બેનું કેલ્ક્યુલેશન પહેલા થશે, આનું બેનું પહેલા થશે, બાકી બધો લખી નાખો. રફમાં કેટલું લખવાનું? તો કે 80 માઇનસ 42 ભાગ્યા 14 એટલે 14 તેરી 42 માઇનસ માઇનસ તો લખવાના, માઇનસ પ્લસ બધા લખવાના. ચલો પછી કેટલા? 19 તેરી 57. બસ આટલું જ રફમાં લખવાનું. હવે 80 માંથી 3 બાદ કરો, એમાંથી 57 નો બાદ કરે. આ બેને પહેલા સરવાળો કરી નાખાય. 57 ને 3 કેટલા થાય? 60. 80 માંથી 60 બાદ કરો કેટલા આવે? 20. પૂરું થઈ ગયું. શા માટે? કેમ કે માઇનસ માઇનસ થશે પ્લસ. 57 ને 3 60. 60 કેવા માઇનસ, 80 માંથી 60 જશે તો કેટલા વધશે? 20. ગણીએ નેક્સ્ટ દાખલો. સ્ટાર્ટ. ચાલો દોસ્તો, આ ચોથો લેક્ચર છે આપણો ખાલી સાદું રૂપના દાખલાનો. શા માટે સાદું રૂપના એટલા બધા દાખલા લીધા? આપણે વિડીયોની શરૂઆતમાં જોઈ ગયા કે સિમ્પ્લિફિકેશનનું વેઇટેજ 35 માંથી ઓલમોસ્ટ 10 થી 15 દાખલા તો ખાલી સિમ્પ્લિફિકેશન સાદું રૂપના આવે છે. તો અગાઉની પરીક્ષામાં કેટલા પૂછાયા હતા દાખલા, કઈ ટાઈપના પૂછાણા હતા, એની તો પ્રેક્ટિસ ભરપૂર ઢગલો જોઈએ ને દોસ્તો. અને એની પ્રેક્ટિસ ઢગલો થઈ જાય ને એના માટે આપણે 4 વિડીયો એના જ લીધેલા છે, 4 લેક્ચર. હવે પછીના સેશનમાં આપણે નંબર સિરીઝના વિડીયોઝ લેશું. નંબર સિરીઝ અગાઉની SBI ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એને લેવાના છે. અત્યારે આપણે આને સોલ્વ કરીએ. શું છે અહીંયા કે ભાઈ આ કાઉન્સનો વહીવટ પેલા થશે. 28 નો પાડો મને આવડે છે, તમને ન આવડતો એક વખત કરી લેજો. બેંકની તૈયારી કરીએ છીએ આપણે. 28 ગુણ્યા 4 કેટલા આવશે? 28 ચોકું ને 112 એટલે 1120. 20% કોના છે? તો કે 1120 ના. 20% છે 1120 ના માઇનસ અંડર રૂટમાં x. હવે અહીંયા આ 30 ના છેદમાં 26 છે. ચાલો 30 ના છેદમાં 26 છે. 26 નો પાડો આવડતો હોય તો ખબર પડી જાય કે 26 છક 156 થાય.
3 છક 18. જો વારે ઘડીએ પાડા આવે છે, પાડા ઘડીએ ઘડીએ આવશે જ અને આવડતા જ હશે જો કડકડાટ, તો તમને બધા જ દાખલામાં કોન્ફિડન્સ આવી જ જશે. બાકી અહીંથી ગાડી આપણે અટકી જાય. બરાબર છે. ચલો શું આવે? 1120 ના 20%. કોઈ પણ સંખ્યાના 20% કાઢો એટલે એનો પાંચમો ભાગ. આને ભાંગ્યા 5 કરો એટલે કેટલા આવશે? 224. આને પણ આપણે શોર્ટકટ ટ્રીકમાં શીખેલા છે કે ભાઈ ભાંગ્યા 5 કરવા હોય તો શું કરવાનું? તો કે ઉપરના સંખ્યાના ડબલ કરીને એક 0 દબાવી દેવાનું. ઉપરની સંખ્યાના ડબલ કેટલા થાય? તો કે 2240 અને એક 0 કાઢી નાખો એટલે વધે કેટલા? 224. આ બધી જ શોર્ટકટ ટ્રીક આપણે શીખેલા છે, અગાઉના વિડીયો એક વખત જોઈ લેજો. માઇનસ √x બરાબર કેટલા આવશે? 180. આ આખી સંખ્યા આ બાજુ જશે, કેવી થઈ જશે? માઇનસ. આ 180 આ બાજુ આવશે, કેવા થઈ જશે? માઇનસ. રફમાં આપણે કેટલું લખવાનું? રફમાં સ્ટેપ કાપી જ નાખવાનું. 224 માઇનસ 180 કેટલા વધે? તો કે ભાઈ 44. 44 બરાબર કઈ સંખ્યાનું વર્ગમૂળ? હમણાં જ થોડીક વાર પહેલા જો યાદ હોય તો 1936 નું વર્ગમૂળ આપણે કાઢ્યું હતું 44. તો કે એનો વર્ગ બદલી ગયો હોય? ઈનો ઈ જ હોય. 44 નો વર્ગ કેટલો થાય? તો કે 1936. ચલો એમ ના આવડે તો 44 ગુણ્યા 44 અથવા તો એના વર્ગની શોર્ટકટ ટ્રીક પણ આપણે શીખેલી છે, છતાં એકવાર જોઈ લો. આનો વર્ગ પહેલા કરો, ચોકે ચોકે 16 વધી આવી 1. પછી આ ત્રણેયનો ગુણાકાર, ચોકે ચોકે 16, 16 દુ 32, 32 ને 1 33, 33 ના 3 વધી આવી પાછી 3. અને પછી આ છેલ્લાનો વર્ગ કેટલો થાય? ચોકે ચોકે 16, 16 ને 3 19. આ બધી જ શોર્ટકટ ટ્રીક આપણે શીખેલા છીએ. અગાઉના વિડીયો એક વખત જોઈ લેજો, તમને આ બધા દાખલા રમકડા જ લાગશે. 20 સેકન્ડમાં શું 5 5 7 7 સેકન્ડમાં તમે ગણતા થઈ જશો. રાઈટ? ગણીએ નેક્સ્ટ દાખલો. પહેલું સ્ટેપ શું કરવાનું? તો કે ગુણાકાર ભાગાકારને કૌંસમાં પૂરી દો, સરવાળા બાદબાકીને બધાને બહાર રાખો. તો રફમાં કેટલું લખશો? આપણે રફમાં આટલું જ લખશું ભાઈ, x વત્તા 308 પ્લસ માઇનસ તો લખવા જ પડશે. 308 માઇનસ 25% કાઢવાના છે 4036 ના. આપણે બધા શીખી ગયા કે 25% કોઈ દી નો કઢાય, ડાયરેક્ટ એને 4 સાથે ભાંગી નાખાય. 4 સાથે આને ભાંગો એટલે કેટલા થશે? 4 ગુણ્યા 10 ને 4 નવા 36. બરાબર? જોઈ લેજો એક વખત ભાગાકાર કેટલા આવશે? 4 એકા 4, પછી 0 આવ્યો, વળી પાછો 3 થી ભાગ ન ચાલતો એટલે પાછો એક 0 આવશે અને પછી આવશે 4 નવા 36, 1009. બરાબર? બરાબર 18 નો વર્ગ કેટલો આવે છે? 324. ચલો હવે શું આવશે? x બરાબર આ આખું પ્લસ થશે ને આ માઇનસ થશે એટલે આઈ નહીં લખાય. જો રફમાં આટલું તો લખ્યું જ હોય, તમે આટલું લખ્યું. આ 1009 છે, અહીંયા પ્લસ કરી નાખો એટલે કેટલા આવ્યા? 9 ને 4 13, 1333. એમાંથી આ બાદ કરી નાખાય, આઈ નહીં બાદ કરાય. 308 બાદ કરી નાખો. 10 ના 13 માંથી 8 જાય 5, 2 1025 તમારો જવાબ. શું આન્સર આવે આપણો? આવી રીતે રફમાં લખાય. પછી સ્ટેપ લખવાનો જ હોય એક એક પછી, કે પછી આપણે દાખલો જોશું ત્યારે કામ આવશે. પછી દાખલો જોવાનો જ નથી, પછી એને પાછો ગણવાનો છે. અને પાછો ગણવા માટે એમ સ્ટેપની જરૂર નથી, બને એટલા સ્ટેપ આપણે કાપતા જાઓ. નેક્સ્ટ સ્ટાર્ટ. ચાલો આમાં રફમાં કેટલું લખશું? સૌથી પહેલા 220 ના 150%. 150% કોઈ પણ સંખ્યાના કાઢવાના હોય એટલે એના દોઢ ગણા. દોઢ ગણા એટલે શું? તો કે એક તો એ સંખ્યા પોતે અને બીજા એમાં અડધા પ્લસ થાય એટલે 330. 220 ના દોઢ ગણા અથવા તો 150 થાય કેટલા? તો કે 330. રફમાં આટલું જ લખવાનું. જો આ સરવાળો છે તો અહીંયા જ લખો 512, કેમ કે આપણને ઊભા સરવાળા મજા આવે માડા કરતા. ચલો પછી આ 10% છે એને એમને રહેવા દો. 30 નો વર્ગ કેટલો થાય? તો કે 900. ચલો આ કેટલા આવશે? 2 3 ને 1 4 5 ને 3 8. 900 માંથી આ 2
આ બે સામે જશે, આ બે નો વહીવટ સામે જશે, કેટલા થશે 900 માંથી બાદ થશે 842, એટલે કેટલા વધ્યા તો કે 58. હવે પ્રશ્ન કંઈક આવો થઈ ગયો, આ બધાનો વહીવટ પતી ગયો અને એનો જવાબ આવ્યો કેટલો તો કે 58. પ્રશ્ન આવો થઈ ગયો કે ભાઈ 10% ઓફ કઈ સંખ્યાના 10% કાઢો તો 58 આવે, તો બધાને ખબર પડી જાય કે ભાઈ 580 ના 10% કાઢીએ તો 58 આવે. કાર્યક્રમ પૂરો થઈ ગયો. 580 ના 10% કાઢીએ તો 58 આવે. ગણો નેક્સ્ટ દાખલો, ટાઈમર. ચાલો શું કર્યું, 20 સેકન્ડમાં ચાલુ ન થયો સાહેબ, થયો ખરા પણ 1-2 ના ટકા નીકળ્યા, ત્રીજાનો વારો ન આવ્યો, સરવાળા બાદ બાકી તો હજુ બાકી છે, કંઈ કરવાનું જ નથી આમાં. પેલી નજરે તમને એમ લાગે કે આ ટકાની સાથે 2 0 ઉડાડીએ, આ ટકાની સાથે સાહેબે કીધું તો 2 0 ઉડાડીએ, આ બેયનો ગુણાકાર કરીએ, આ બેયનો ગુણાકાર કરીએ, એની બાદ બાકી કરીએ અને પછી આનો સરવાળો કરીએ. આ એની એકચ્યુઅલ મેથડ થાય. પણ એક વખત જો ઓપ્શનમાં નજર નાખી લીધી હોય ને, આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ઓપ્શનમાં નજર નાખી લ્યો, જો બધાયના ઓપ્શન અલગ અલગ હોય, બધાયના ઓપ્શનનો છેલ્લો અંક જો અલગ અલગ હોય, 2 5 6 7 ને 8, બધાયના ઓપ્શનનો છેલ્લો અંક અલગ અલગ છે, મતલબ આપણે વહીવટ કરે ખાલી છેલ્લા ડિજિટનો, છેલ્લા ડિજિટનો વહીવટ કરો એટલે શું થાય તો કે 7 × 7 એટલે 9 આવશે, માઇનસ 9 ચોકું 36 ના 6 આવશે, અને આ માઇનસ છે આખે આખું આ બાજુ આવશે તો પ્લસ થશે, તો શું થાય, આ ટકા ના 2 0 તો ગયા, તો 3 × 3 કેવા થશે તો કે પ્લસ થશે. આનો જે પણ જવાબ આવશે, કેટલો આવશે અત્યારે આપણને ખબર નથી, પણ જે પણ જવાબ આવશે એનો છેલ્લો અંક 9 માંથી 6 જાય તો 3 ને 3 ને 3 6 જ આવશે. જે પણ એનો જવાબ આવશે એનો છેલ્લો અંક કેટલો આવશે 6, તો છેલ્લો અંક 6 હોય એવો એક જ ઓપ્શન છે 196. પછી એની પરીક્ષા પાછી ન કરવા જવાય, ત્યાં હું એકવાર ચેક કરી લઉં 196 આવે છે કે નહીં, જોઈ લેજો રફમાં, એટલા જ આવશે. પરીક્ષકની પરીક્ષા કરવા જવાનું નહીં, આપણે 6 આવે છે છેલ્લો જવાબ, એટલે આપણો દાખલો સાચો. ગણો નેક્સ્ટ દાખલો. આના પછી દોસ્તો આપણે નંબર સિરીઝના વિડીયોઝ ચાલુ કરવાના છીએ, નંબર સિરીઝના લેક્ચર સ્ટાર્ટ કરવાના છીએ, તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો હજુ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને બને એટલો શેર કરી દેજો, નોટિફિકેશન બેલ દબાવતા ભૂલાય નહીં, જેથી કરીને એક નોટિફિકેશન આવી જાય ભાઈ આપણે કલાકનો ટાઈમ કાઢી અને બુક પેન લઈ અને બેસી જવાનો ટાઈમ થઈ ગયો છે. SBI નું ફોર્મ ભરેલું હોય તો જરાય લાઇટલી ન લેતા દોસ્તો, દરેક જૂના ઘણા બધા પેપર આપણે સોલ્વ કરશું અને લગભગ મોટા ભાગના દાખલા આપણે આમાં ગણતા જશું. ગણીએ નેક્સ્ટ દાખલો, સ્ટાર્ટ. ચાલો પેલા તો આ માઇનસ ઘાત કોઈ દી જોઈ જ નહોતી સાહેબ, માઇનસ ઘાત થોડી હોય, આપણને પ્લસ ઘાતમાં લોચા પડે, અને માઇનસ ઘાત કઈ વાંધો નહીં, માઇનસ ઘાત માટે બહુ સહેલી મેથડ છે. કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત હોય ને ત્યારે એ આખે આખી સંખ્યા 1 ના છેદમાં જાય, આ યાદ રાખજો. જો આ ન યાદ રહે તો આનો ડિટેલ વિડીયો ઘાત અને ઘાતાંકનો આપણે બનાવેલો છે, એની અંદર કેટલા બધા માઇનસ ઘાત વાળા એક્ઝામ્પલ આપેલા છે આપણે, બરાબર. માઇનસ ઘાત તો ઠીક, આવી માઇનસ અપૂર્ણાંક ઘાતે આપેલા છે, 243 એમાં 2 ની 5 ઘાત આવી માઇનસ અપૂર્ણાંક ઘાત પાછી માઇનસમાં, એટલે બહુ ડિટેલમાં આપણે સરસ મજાનો વિડીયો બનાવેલો છે, બધાને આવડી જાય એવો. તો ઘાત અને ઘાતાંકનો વિડીયો એક વખત જોઈ લેજો, ઉપર આઈ બટન પર ક્લિક કરી, અને પણ આ પતી જાય પછી, બરાબર, લખી લો અત્યારે બુકમાં કે આના પછી ઘાત અને ઘાતાંકનો એક પણ વિડીયો આપણે જોવાનો છે. ચલો અહીંયા શું આવશે તો કે ભાઈ 256 એને ગુણ્યા 1 ના છેદમાં 2 ની 5 ઘાત, 2 ની 5 ઘાત એટલે 32, 2 ની 5 ઘાત એટલે 5 વખત 2 નો ગુણાકાર, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 2 ની 5 ઘાત એટલે કેટલા આવે તો કે 32, એને ગુણ્યા x બરાબર અહીંયા શું વધ્યું તો કે 2 ના છેદમાં 25 એને ગુણ્યા 50 એને ગુણ્યા 75.
ચાલો શું આવશે અહીંયા 25 દુ 50 ને 75 ચોકુ 300. આ બાજુ વધ્યા કેટલા 300. આ બાજુ તો કે જો 32 8 256. મને 32 નો પાડો ન આવડતો પણ એક સુપર ટ્રીક શીખડાવું તમને. જો પેલા તો આ આવી ગયા 8 એટલે આ બાજુ કેટલા વધ્યા તો કે 8x એટલે x બરાબર 300 ભાગ્યા 8 એટલે કેટલા આવશે તો કે 8 એકાનો પાડો બોલો તો 8 તેરી 24 6 વધ્યા 60 થયા 8 સત્તા 56 ને 8 પંચા 40 કેટલા વધ્યા તો કે 37.5. હવે 32 8 256 મેં કેવી રીતે કરી જોયું. જ્યારે પણ આપણને પાળો ન આવડતો હોય ને ત્યારે કટકા કરતા શીખવાના. શું કટકા કરતા શીખવાના જોયું. બહુ મસ્ત ટ્રીક છે, ગમે એમાં ટેબલમાં કામ આવશે. 76 હારે ભાગાકાર હશે ને તો ઈઝી પડશે અને 97 હારે હશે ને તો ઈઝી પડશે. આ 256 છેદમાં છે 32. જો 3 નો પાડો બોલીએ 30 નો પાડો બોલીએ 32 નો નહીં કેટલાનો 30 નો ટેબલ બોલીએ તો 256 થી પહેલા કયો નંબર આવે તો કે 240 અને 240 છે 30 ના પાડામાં ક્યારે આવે તો કે 8 આવે. 240 માં કેટલા નાખો તો 256 થાય તો કે 16 નાખો તો અને 30 માં કેટલા નાખો તો કે 2. 32 ના કટકા કર્યા આપણે 30 + 2 256 ના કટકા કર્યા આપણે 240 + 16. જો આ પણ 8 જ હાલતો હોય આ કટકો પણ 8 જ હાલતો હોય તો આખો નંબર 8 થી ડિવાઈડ થતો હોય. આવડી જાય એવું. તો ઘણી બધી શોર્ટકટ ટ્રીક આજે આપણે શીખા. ઘણા બધા દાખલાઓ ગણ્યા. સિમ્પ્લિફિકેશનના જૂના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઘણા બધા દાખલાઓનું સોલ્યુશન આપણે કર્યું છે દોસ્તો. નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નંબર સિરીઝના અગાઉ પૂછાયેલા દાખલાઓ જોવાના છે. તો બુક અને પેન લઈને થઈ જાજો તૈયાર નેક્સ્ટ વિડીયો માટે. અત્યારે આ વિડીયોને તમે તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્તમાં શેર કરી દો, નોટિફિકેશન બેલ ઓન કરી દો જેથી કરીને આપણો જ્યારે વિડીયો આવે ત્યારે તમે બુક ને પેન લઈને ગણવા બેસી શકો. બરાબર. મળીએ આપણે આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત. હા, ટેલિગ્રામ ચેનલ ન જોઈન કરેલ છે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો જેથી અંદર તમને બધું PDF મટીરિયલ આપણે જે કઈ વિડીયો જોતા જાય એનું મળતું જાય.